મારું માનવું છે કે આમાં સેવા સાથે સેવા જ થવાય. છેલ્લો મુદ્દો એકવાર બોલી દો. છેલ્લો મુદ્દો એમ નહીં આ એમ કે આઈ કરજો નહીં. ચાર પાંચ લઈ ગયો વધારે લો. એમાં કેવું હવા બહુ ખરો તો ફૂટી જાઓ. ફાયદા જ ફાયદા હોય તો ભાજપના નેતાઓ અને તમારા જે ઉદ્યોગપતિઓ છે એની જમીનો તમે ખાતા મારીને શું કામ ભાઈ બહાર કાઢી નાખી છે? ત્યારે ઇકોઝોનને નાબૂદ કરવામાં આવે એવી મારી ભાજપ સરકારને નમ્ર અપીલ છે. ત્યારે ઇકોઝોનને નાબૂદ કરવામાં આવે એવી મારી ભાજપ સરકારને નમ્ર અપીલ છે. ઇકોઝોન નાબૂદ કરો. મારી ભાજપ સરકારને નમ્ર વિનંતી છે કે આ ઇકોઝોનના કાળા કાયદાથી ગીરના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે. ત્યારે ઇકોઝોનને નાબૂદ કરવામાં આવે એવી મારી ભાજપ સરકારને નમ્ર અપીલ છે. ઇકોઝોનથી કોઈ પણ પ્રકારની નુકસાની ગીરના વિસ્તારને નથી. ઇકોઝોનથી ફાયદા જ ફાયદા છે એવી મારું પર્સનલ માનવું છે. અને ઇકોઝોનથી ફાયદા જ ફાયદા. ઇકોઝોનથી જો ફાયદા જ ફાયદા હોય તો ભાજપના નેતાઓ અને તમારા જે ઉદ્યોગપતિઓ છે એની જમીનો તમે ખાચા મારીને શું કામ ભાઈ બહાર કાઢી નાખી છે? મારે આપને જણાવવું છે કે આ પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના લોકો પોતાની રાજનીતિ કરવા અને રોટલા શેકવા માટે આ ઇકોઝોનના ફાયદાઓને નુકસાની ગણાવી રહ્યા છે. પણ ઇકોઝોનથી ફાયદા છે અને રાજનીતિમાં કોઈ આવતા નહીં. તમે ધ્યાન રાખજો. અરે ના ના પ્રવીણભાઈ, રામ અને આમ આદમી પાર્ટી એ કોઈ રાજનીતિ નથી કરતા અને ખેડૂતો અને ગીરના વ્યક્તિઓ સાથે છે. એટલે એ કોઈ રાજનીતિ કરશે. તમે ભાજપ વાળા જ રાજનીતિ કરો છો ઇકોઝોનમાં. અરે 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 ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો. બધી જ વ્યવસ્થાઓ થઈ જશે. હું ભાઈને માટે સહાનુભૂતિથી વાત કરવા વાળો છું. તમને ચાલો ઇકોઝોનના નિયમો જે છે એ નિયમોને હળવા કરવા માટેની પૂરેપૂરી હું તાકાતથી પ્રયત્ન કરીશ. અરે ના ના, અમારે ગીર વાળાને ઇકોઝોનને હળવો નથી કરવો. અમારે સબંધ નાબૂદ જ કરવો છે. અમારે ઇકોઝોન જોતો જ નથી. એ નાબૂદ નહીં થાય. તમારે જે કંઈ પણ કરવું હોય તે કરી લો. ઇકોઝોન નાબૂદ નહીં થાય. ઇકોઝોન નાબૂદ નહીં થાય. ઇકોઝોન લાગશે જ. હા, એ તમારાથી કરી લો. જો ભાઈઓ, આ લોકો આપણી ઉપર દાદાગીરી કરી રહ્યા છે. અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો પકડ્યો છે, જેના ફુગા આપણે ચગાવીએ છીએ અને જેના ફુગા આપણે પકડીને ઊભા છીએ, આ લોકો આપણી સાથે દાદાગીરી કર્યા છે. અત્યાર સુધી આ લોકોને આપણે મત આપ્યા છે. તો હવે ખરેખર આ લોકોના ફુગા આપણે હાથમાં પકડ્યા છે તો ફુગા એના ખરેખર તોડી નાખવા જોઈએ. અને એનો પતંગ જે આપણી લીધે ચગી રહ્યો છે એ પતંગને પણ ખરેખર કટિંગ કરી નાખવો જોઈએ. હા, બરાબર છે. બરોબર છે ને ભાઈઓ? બરાબર. અને આ પતંગ પણ કાપી નાખો. ઇકોઝોનનો ગીરના તમામ ગામડાઓમાં ઘણા સમયથી, ઘણા મહિનાઓથી સતત વિરોધ છે. ત્યારે દરેક તહેવારોમાં વિરોધ થઈ રહ્યો છે અને ઉત્તરાયણના તહેવારોમાં આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા ઇકોઝોનનો વિરોધ બાબતે અનેક પ્રોગ્રામો જાહેર કરવામાં આવ્યા છે. દરેક તાલુકા અને દરેક ગામડાઓમાં ઇકોઝોન નાબૂદ કરવાના પતંગો ચગશે, અન્ય પ્રોગ્રામો થશે. એ પ્રોગ્રામોના અંતર્ગત આજરોજ જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગીરની જનતા દ્વારા એક નાટ્યાત્મક સ્વરૂપે ઉત્તરાયણની ઉજવણી કરી અને આ ભાજપ સરકારને સંદેશ આપવામાં આવ્યો
કે જો ગીરમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે અને બળજબરીથી ઇકોઝોન લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો ગીરની જનતા ભાજપની પતંગ પણ કાપી નાખશે, ભાજપના ફુગ્ગા પણ ફોડી નાખશે અને અન્ય લોકોના ફુગ્ગા ચગાવશે. આવો એક સીધો સંદેશ આપવાનો અમારા દ્વારા પ્રયત્ન થયો છે. આ સમગ્ર નાટ્યાત્મક જે કંઈ ઘટના હતી એમની અંદર માત્ર ને માત્ર ગીરની જનતાએ પોતાની વેદના રજૂ કરી છે, ભાજપ સાથે પોતાનો વાર્તાલાપ રજૂ કર્યો છે અને ભાજપ હજુ પણ ઇકોઝોન જ્યારે નાબૂદ કરવાવાળી વાતમાં નથી ત્યારે સીધી લીટીમાં એક કડક સંદેશ આપ્યો છે કે જો હવે ઇકોઝોન નાબૂદ નહીં થાય તો અમે તમને મત આપીએ છીએ, તમારા ફુગ્ગા અમે જ ફોડશું, તમારી પતંગ અમે જ કાપીશું અને અન્ય પાર્ટીઓની પતંગ અમે આ વિસ્તારમાં ચગાવીશું, એવો સંદેશ આપ્યો છે.